આજના આ ડિજિટલ યુગમાં પેરેન્ટિંગનો એક અનોખો પડકાર છે. એક તરફ આપણે દુનિયા સાથે કનેક્ટેડ રહીએ છીએ, પણ બીજી તરફ શું આપણે આપણા જ ઘરમાં કનેક્શન ગુમાવી રહ્યા છીએ? સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આપણા જીવનનો એવો હિસ્સો બની ગયો છે કે એણે પેરેન્ટિંગના અનુભવને જ બદલી નાખ્યો છે. અને આના પરથી જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું આજકાલ માતાપિતા પોતાના બાળકો વિશે ઓનલાઈન વધુ પડતું શેર કરી રહ્યા છે? અને શું એના કારણે રૂબરૂમાં એમની સાથેનું જોડાણ ઓછું થઈ રહ્યું છે? આ સવાલ બે મોટા મુદ્દાઓ તરફ ઇશારો કરે છે, જેના વિશે આપણે આજે ઊંડાણમાં વાત કરવાના છીએ. તો ચાલો જોઈએ કે આજના વિશ્લેષણમાં શું છે. સૌથી પહેલાં આપણે ડિજિટલ પેરેન્ટિંગના વિરોધાભાસને સમજીશું. પછી આપણે શેરેન્ટિંગ અને ટેકનોફેરેન્સ નામની બે મોટી સમસ્યાઓ પર ફોકસ કરીશું. અને અંતે આ પડકારોનો સામનો કરવા માટે કેટલાક વ્યવહારુ ઉકેલો પર પણ નજર નાખીશું. તો પહેલો મુદ્દો છે ડિજિટલ પેરેન્ટિંગનો વિરોધાભાસ. જુઓ, આ એક સતત ખેંચતાણ જેવું છે. એક બાજુ બાળકોની સુંદર પળોને, એમની સિદ્ધિઓને મિત્ર અને પરિવાર સાથે ઓનલાઈન શેર કરવાની ખૂબ ઈચ્છા થાય છે. પણ બીજી બાજુ એ જ પળોમાં કોઈપણ ડિજિટલ ડિસ્ટ્રેક્શન વગર એમની સાથે સંપૂર્ણપણે હાજર રહેવાની પણ એટલી જ જરૂર છે. અને આ જ ઈચ્છા આપણને આપણી પહેલી મોટી સમસ્યા તરફ દોરી જાય છે, શેરેન્ટિંગ. આ વિભાગમાં આપણે જોઈશું કે બાળકના જીવનની દરેક નાની મોટી વાત ઓનલાઈન શેર કરવાથી એમની સેફટી અને એમની ઓળખ માટે કેવા જોખમો ઊભા થઈ શકે છે. તો આ શેરેન્ટિંગ શબ્દનો અર્થ શું છે? વેલ, આ શબ્દ બે શબ્દોનું મિશ્રણ છે, શેરિંગ અને પેરેન્ટિંગ. સીધા શબ્દોમાં કહીએ તો જ્યારે માતાપિતા પોતાના બાળકોના ફોટા, વિડીયોઝ અને એમના જીવનની માહિતી નિયમિતપણે સોશિયલ મીડિયા પર શેર કરે છે, ત્યારે એને શેરેન્ટિંગ કહેવાય છે. હવે અહીં એક આંકડો છે જે ખરેખર ચોંકાવનારો છે. એક ફ્રેન્ચ સંસ્થાના રિપોર્ટ મુજબ પેડોક્રિમિનલ ફોરમ પર જે બાળકોના ફોટા અને વિડીયો મળે છે, એમાંથી 50% ફોટા એમના જ માતાપિતાએ ઓનલાઈન પોસ્ટ કર્યા હોય છે. આ બતાવે છે કે કેટલીકવાર અજાણતામાં જ કેટલી મોટી ભૂલ થઈ શકે છે. અને ટેકનોલોજીએ આ જોખમને અનેક ગણું વધારી દીધું છે. એક તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોઈ બાળકની ડીપ ફેક વિડીયો બનાવવા માટે ફક્ત 20 ફોટાની જરૂર પડે છે. જરા વિચારો, કેટલું સરળ છે કોઈની તસવીરોનો દુરુપયોગ કરવો. અને જોખમો માત્ર ફોટાના દુરુપયોગ પૂરતા સીમિત નથી. બાર્કલેઝ બેંકનો એક અંદાજ છે કે 2030 સુધીમાં શેરેન્ટિંગને કારણે ઓળખની ચોરી એટલે કે આઇડેન્ટિટી થેફ્ટની લગભગ 70 લાખ ઘટનાઓ બનશે. આ એક લાંબા ગાળાનું જોખમ છે જે બાળકના ભવિષ્ય પર અસર કરી શકે છે. તો ચાલો ડેટા પ્રોટેક્શન કમિશન દ્વારા જણાવેલા મુખ્ય જોખમોને ટૂંકમાં સમજી લઈએ. પહેલું, બાળકની સંમતિ વગર એક પરમેનન્ટ ડિજિટલ ફૂટપ્રિન્ટ બની જાય છે. બીજું, ફોટાનો દુરુપયોગ ડીપ ફેક જેવી બાબતો માટે થઈ શકે છે. ત્રીજું, એનાથી બાળકની લોકેશન અને રોજિંદી આદતો અજાણ્યા લોકો સુધી પહોંચી શકે છે. અને હા, એના કારણે ભવિષ્યમાં શરમ કે બુલિંગનો સામનો પણ કરવો પડી શકે છે અને આઇડેન્ટિટી થેફ્ટ માટેનો ડેટા પણ મળી જાય છે. અને આ વિભાગને પૂરો કરવા માટે ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની આ એક સલાહ હંમેશા યાદ રાખવા જેવી છે. જ્યારે તમે તેમનું જીવન ઓનલાઈન શેર કરો છો, ત્યારે તમે તેમના વ્યક્તિગત ડેટાને દુનિયા સાથે શેર કરવાનું જોખમ લો છો. પોસ્ટ કરતા પહેલાં થોભો. ખરેખર આ એક બહુ જ મહત્વની વાત છે. ઓકે, તો અત્યાર સુધી આપણે ઓનલાઈન દુનિયાના બાહ્ય જોખમોની વાત કરી. હવે આપણે થોડું અંદરની તરફ જઈએ, એટલે કે પરિવારની અંદર. હવે આપણે વાત કરીશું ટેકનોફેરેન્સ વિશે, જેનો સીધો સંબંધ માતાપિતાના ડિવાઇસ વાપરવાની આદત અને બાળકો પર થતી તેની ભાવનાત્મક અસર સાથે છે. તો આ ટેકનોફેરેન્સ છે શું? આ એક એવો શબ્દ છે જે ડિજિટલ ઉપકરણોને કારણે આપણી રૂબરૂ વાતચીતમાં આવતી અડચણોને દર્શાવે છે. જેમ કે બાળક સાથે વાત કરતી વખતે અચાનક ફોનમાં નોટિફિકેશન ચેક કરવા લાગવું. આ નાની નાની અડચણો જ ટેકનોફેરેન્સ છે. અને આ નાની લાગતી અડચણોની અસર ખૂબ ઊંડી હોય છે. 2025ના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે બાળકો હતાશા, ગુસ્સો અને ઉદાસીની લાગણીઓનો અનુભવ કરે છે, જ્યારે માતાપિતા ટેકનોલોજી દ્વારા વિક્ષેપિત થાય છે. આ સીધી રીતે એમની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તો બાળકો આના પર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે? વેલ, પરિણામો સારા નથી. જ્યારે આવું વારંવાર થાય છે, ત્યારે બાળકોમાં ગુસ્સો અને ઉદાસી જેવી નકારાત્મક લાગણીઓ ખૂબ વધી જાય છે. અને સમય જતાં એવું પણ બની શકે કે તેઓ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવાનું જ બંધ કરી દે, જે કોઈ પણ સંબંધ માટે ખૂબ ચિંતાજનક છે. આનો મનોવૈજ્ઞાનિક અર્થ શું થાય છે?
સંશોધકો કહે છે કે બાળક માટે માતાપિતાનું ધ્યાન ફોન તરફ જવું એ ડિસ્કનેક્શન અને અરુચિનું પ્રતીક છે. એનાથી બાળકને એવું લાગે છે કે કદાચ તેઓ એમના માતાપિતાના ફોન કરતાં ઓછા મહત્વના છે. સારું, આપણે સમસ્યાઓ વિશે ઘણી વાત કરી, પણ હવે તેના ઉપાયો વિશે વાત કરવાનો સમય છે. આ વિભાગમાં આપણે એ જોઈશું કે પરિવારો કેવી રીતે સ્વસ્થ ડિજિટલ આદતો બનાવી શકે છે. આપણે કેટલાક એવા વ્યવહારુ રસ્તાઓ શોધીશું જે બધાને મદદરૂપ થઈ શકે. શરૂઆત કરવા માટે સૌથી સારી રીત છે એક ફેમિલી મીડિયા પ્લાન બનાવવો. આમાં 4 સરળ પણ અસરકારક પગલાં છે. પહેલું, બધા સાથે મળીને ઉપકરણોના ઉપયોગ માટે નિયમો બનાવો. બીજું, ઘરના કેટલાક વિસ્તારો જેમ કે બેડરૂમ અને ડાઇનિંગ ટેબલને સ્ક્રીન ફ્રી ઝોન બનાવો. ત્રીજું, જમવાના સમયે અને ખાસ પ્રસંગોએ સ્ક્રીન ફ્રી રહેવાનો નિયમ રાખો. અને ચોથું, રાત્રે બધા ઉપકરણોને ચાર્જ કરવા માટે એક ચોક્કસ જગ્યા નક્કી કરો. અને હા, એ પણ સમજવું જરૂરી છે કે દરેક ઉંમરના બાળકો માટે નિયમો અલગ અલગ હોય છે. જેમ કે નાના બાળકો માટે મીડિયાનો ઉપયોગ ફક્ત વિડિયો ચેટ પૂરતો સીમિત રાખવો જોઈએ. પ્રીસ્કૂલર્સ માટે માતાપિતા સાથે દિવસમાં 1 કલાક શૈક્ષણિક સામગ્રી જોવી યોગ્ય છે. મોટા બાળકો માટે સેફટી ટૂલ્સનો ઉપયોગ કરવો અને કિશોરો સાથે ઓનલાઈન વર્તનના વાસ્તવિક દુનિયામાં શું પરિણામો આવી શકે છે એના પર ખુલીને વાત કરવી ખૂબ જરૂરી છે. અને અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો છે જેને આપણે યાદ રાખવાનો છે. સ્ક્રીન સમય કેટલો છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે એની ગુણવત્તા કેવી છે. કારણ કે બધો સ્ક્રીન સમય એક સરખો નથી હોતો. શૈક્ષણિક કાર્યક્રમ જોવો અને કલાકો સુધી માત્ર વિડિયો જોયા કરવા એ બંનેમાં બહુ મોટો તફાવત છે. ખરેખર, જો સાથે મળીને સ્ક્રીન ટાઈમ પસાર કરવામાં આવે, જેને કો-વ્યુઇંગ કહેવાય છે, તો એના ઘણા ફાયદા પણ થઈ શકે છે. આનાથી બાળકો નવા શબ્દો શીખે છે, સહકાર જેવા ગુણો વિકસાવે છે અને એમની સમસ્યા નિવારણની ક્ષમતા વધે છે. અને સૌથી મહત્વનું, આનાથી આપણને બાળકની ઓનલાઈન દુનિયાને સમજવાની એક તક મળે છે. અને છેલ્લે, વાતચીત કરવાની રીત એ સૌથી વધુ મહત્વની છે. આ સલાહને અનુસરીએ. બાળકોનો નિર્ણય કરવાને બદલે જિજ્ઞાસાથી એમની પાસે જાઓ. એમને પૂછો કે એમની મનપસંદ ગેમ કેવી રીતે કામ કરે છે અથવા એમને કયા વિડિયો જોવા ગમે છે. આનાથી વિશ્વાસ વધશે અને ખુલ્લી વાતચીતનો માર્ગ બનશે. તો અંતે આ આખી ચર્ચા આપણને ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે એ વિચારવાનું છે કે આપણે આપણા બાળકો માટે કેવો ડિજિટલ વારસો બનાવી રહ્યા છીએ જેમની ઓનલાઈન ઓળખ બનશે. અને એ જ સમયે આપણે એમની સાથે કઈ વાસ્તવિક અમૂલ્ય યાદો બનાવી રહ્યા છીએ જે આપણા સંબંધને મજબૂત કરશે. આ સંતુલન શોધવું એ જ કદાચ આધુનિક પેરેન્ટિંગનો સાચો અર્થ છે.